વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી મોડલ હોસ્ટેલમાં ગૃહમાતા સામે વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બન્યો હતો। ગૃહમાતા આશાબેનના વર્તનથી કંટાળેલી વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગેટ પાસે હડતાલ પર બેસી ન્યાયની માંગ ઉઠાવી હતી। મળતી માહિતી મુજબ થરાદ સ્થિત કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમાતા આશાબેન તેમની પાસે અંગત કામ કરાવે છે અને હોસ્ટેલમાં સાફ સફાઈના નામે માનસિક હેરાનગતિ કરે છે। આ મુદ્દે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી અને આશાબેનની બદલી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી તેમને એ જ હોસ્ટેલમાં મુકાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। વિદ્યાર્થીની ડિમ્પલબેન રબારીએ જણાવ્યું હતું કે અમે અહીં ભણવા આવીએ છીએ, કોઈના ઘર કામ કરવા નહીં। આશાબેન સતત અમને હેરાન કરે છે। અમારી એક જ માંગ છે કે તેમને તાત્કાલિક હટાવવામાં આવે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વિદ્યાર્થીઓના વાલી તેજાભાઈએ પણ દીકરીઓના આક્ષેપોને સમર્થન આપતા જણાવ્યું કે દીકરીઓની માંગ વ્યાજબી છે। આ પ્રકારની હેરાનગતિ સહન કરી શકાય તેવી નથી। જો તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો અમે દીકરીઓને હોસ્ટેલમાંથી પાછી લઈ જઈશું। આ દરમિયાન પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહિલા પોલીસ અને ડીવાયડીપીઓ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને અધિકારીઓને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને તેમને શાંતિપૂર્ણ રીતે સમજાવ્યા બાદ મામલો ઠાળે પડ્યો હતો। અંતે તંત્ર દ્વારા ગૃહમાતા આશાબેનની બદલી રદ કરવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ હડતાલ સમાપ્ત કરી હતી। ડીપીઈઓ દ્વારા સત્તાવાર રીતે નિર્ણય લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવ્યું છે, જેના કારણે હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે। આશાબેનનો વિરોધ છે। અહીંયા આશાબેનને પહેલા કાઢવામાં આવ્યા હતા, કારણ કે આશાબેન અહીંયા ગેરવર્તન કરતા હતા, અપશબ્દો બોલતા હતા, તેમના રૂમની સફાઈ કરવામાં આવતી હતી, દીકરીઓ જોડે તેમના કપડાં ધોવરાવવામાં આવતા હતા, વળાવવામાં આવતા હતા। અમારા કહેવાનો મતલબ એવો છે કે આશાબેનના ત્રાસથી આશાબેનને અહીંથી કાઢવામાં આવ્યા છે, તો છતાં પણ કેમ આગળથી અહીં આશાબેનને પાછા મૂકવામાં આવે છે? અમે એવું નથી કહેતા કે સોનલબેનને જ અહીંયા રાખો, પણ 26 કેજીબી છે તેમાંથી કોઈ પણ વોર્ડન અહીંયા આવી શકે છે ને કેમ આશાબેન જ? અમે એવું નથી કહેતા કે અહીંયા સોનલબેન જ રહે। અને અત્યારે અમારી પરીક્ષા ચાલી રહી છે, અત્યારે આ છોકરીઓમાંથી કોઈ પણ પરીક્ષા લખવા નથી ગઈ। સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા તડકે બેઠા છીએ અને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે અમે થરાદની બધી જ કચેરી, જિલ્લા કચેરી શંકરભાઈ ચૌધરી જોડે બધે જઈને આવ્યા, પણ કોઈ અમારું સાંભળતું જ નથી। કેમ નથી સાંભળતું? બસ અહીંયા સોનલબેન ના હોય તો ચાલશે, પણ આશાબેન તો અહીંયા ના જ આવવા જોઈએ। આગળના સમયમાં માંગે છે કે અહીંયા આશાબેન ના જ જોઈએ। અમારે બસ એક જ માંગ છે કે આશાબેન હોય ના આવવા જોઈએ, અને આશાબેન બધી દીકરીઓને પરેશાન કરે છે, એટલે બસ એટલી જ માંગ છે કે આશાબેન હોય ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે એકાદી વોર્ડન આવી શકે હોય, પણ આશાબેન ના આવવા જોઈએ। અમે એમ નહીં કહેતા કે એમાં સોનલબેન જ જોઈએ, સોનલબેનની જગ્યાએ ગમે તે બેન આવે, પણ આશાબેન ના આવવા જોઈએ। એકારે એમની બદલી કરે ફરીથી શું કામ એમને હોય લાવવામાં આવે છે? અહીંયાના ઘરે લઈ જાય, અહીંયા ઘરની સફાઈ કરાવે, કચરા પોતો કરાવે, ઘરે ગેરવર્તન કરે, બધાને અપશબ્દ બોલે, શું સાચું છે બધું? એવું કરાય? જિલ્લા કચેરીએ ને ઘણી જગ્યાએ જાહેરાત કરીએ, ઘણી જગ્યાએ અરજી કરી, પણ કોઈ હજી અધિકારીઓએ બધાને પૂછવા નહીં આવ્યા કે તમારે શું પ્રોબ્લેમ છે। અમારે બસ એટલી જ માંગ છે કે આશાબેન ના આવવા જોઈએ। આશાબેનની જગ્યાએ ગમે તે બીજી બેન આવી શકે। અમે એમ નહીં કહેતા કે સોનલબેન જ જોઈએ, ગમે તે બીજી બેન હોવી જોઈએ, પણ આશાબેન ના આવવા જોઈએ। શું નામ? રબારી ડિમ્પલબેન જીવાભાઈ ગામકુંડાળી। દીકરીઓ અત્યારે બેઠી છે એ આશાબેન પાછા અહીંયા આવે છે એના અંતર્ગત બેઠી છે। આ દીકરીઓની માંગ એક એવી છે કે અમારે વોર્ડન તરીકે ગમે તે બેન આવે, એક જ આશાબેન ના આવવી જોઈએ। જો કે એમને અત્યારે પરીક્ષા હોવા છતાં આજે પરીક્ષા નથી આપી તો એમના ઉપર કેટલી તકલીફ હશે, એમના મન ઉપર કેટલી ટોર્ચર થયેલી હશે। એટલે અમારી પણ આ તંત્રને માંગ છે કે ભલે અહીંથી સોનલબેનની બદલી થાય તો અમારો કોઈ વાંધો નથી, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે એમાં રાજી છે। મેડમ પણ દીકરીઓ બધી રાજી છે। અત્યારે 100થી વધારે દીકરીઓ ભૂખ હડતાલ પર પણ બેઠી છે, અન્ન પાણી છોડી દેવાનું પણ કહે છે આવી ગરમીની અંદર। તો અમને તંત્ર સામે અમારી પણ માંગ છે કે દીકરીઓ પૂરી કરે। માંગ હતી કે જે એમના જૂના વોર્ડન હતા એમની બદલી કરીને પાછા રિટર્ન લાવવાની વાત હતી, કે જે દીકરીઓની માંગ હતી એ માંગ પ્રમાણે એમના જે અહીંયા આગળ ચાલુ વોર્ડન છે એ ચાલુ રહેશે તેવી માંગ સ્વીકારી લેવામાં આવી છે। લેખિત પણ અમે આપી દઈએ છીએ। આપનું શુભ નામ? કે પટેલ।